નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો બીજેપીના સ્થાપના દિવસે અહીં હાજર રહ્યા સીએમ પટેલ. ત્યારે વાત થશે બાંગ્લાદેશની અવરચંડાઈ, ભારત નજીકનું પોર્ટ ચીનને આપ્યું છે. ત્યારે વાત થશે જ્યાં ઇજ્જત નથી ત્યાં દૂરી બરાબર છે તેવું મલાઇકાની પોસ્ટ સામે આવી છે. ત્યારે વાત થશે ભાજપના મોટા નેતાના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો છે. આગળ વાત થશે ગરમીનો કહેર, 7 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગળ વાત થશે રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે. ત્યારે વાત થશે રાહુલ અને સોનિયા ગાંધી હોટલ હયાત પર પહોંચ્યા હતા. આગળ વાત થશે આણંદમાં હિટ એન્ડ રનની ઘટના બની, 3 વ્યક્તિઓના થયા છે મોત. ત્યારે વાત થશે મુદ્રા યોજનાના 10 વર્ષમાં 32 લાખ કરોડની લોન આપવામાં આવી છે. ત્યારે વાત થશે રાહુલ અને સોનિયા અને ખડગે સરદાર સ્મારકે પહોંચ્યા હતા. ત્યારે વાત થશે દક્ષિણ ગુજરાતની મુલાકાતે સીએમ પટેલ આવ્યા છે. આગળ વાત થશે કોંગ્રેસની ગુજરાતમાં સૌથી મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત થશે વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, વિદ્યાર્થીનીનું થયું છે મોત. આગળ વાત થશે વકફ અંગે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મોટો હોબાળો થયો. ત્યારે વાત થશે ફટાકડાના એકમોમાં દરોડા પાડવામાં આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. બનાસકાંઠાના જ્યાં ફટાકડા બનતા હોય તેવા પાલનપુરના 16, ડીસામાં 14, થરાદમાં 7 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. આ એકમોને નોટિસ અપાઈ છે કેમ કે અહીં કામમાં બેદરકારી જોવા મળી હતી. ડીસા આગ કાંડ પછી બનાસકાંઠામાં ફટાકડા બનાવતા એકમો અને લાયસન્સ ધારકોની તપાસ થઈ રહી છે, જેને લઈને પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ અને બાબરમાં ફટાકડાના ગોડાઉનમાં કાર્યવાહી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ અંગે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો. ફરી એકવાર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ કાયદા પર ચર્ચાની માગને લઈને હોબાળો થયો. હોબાળા વચ્ચે ડીડીપીએ ગૃહમાં એક નવો ઠરાવ રજૂ કર્યો, જેમાં કેન્દ્ર સરકારને વકફ કાયદા સુધારા કાયદાને રદ કરવા વિનંતી કરવામાં આવી. એનસીના ધારાસભ્યો ચર્ચાની માગ પર અડગ છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇરફાન અહેમદ લોન અને ભાજપ ધારાસભ્ય સતીશ શર્મા વચ્ચે ઝપાઝપી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના, વિદ્યાર્થીનીનું થયું છે મોત. વડોદરાના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે મંગળવારે સવારે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની. ખાનગી યુનિવર્સિટીની કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી મૈત્રી નરેન્દ્ર કુમાર શાહ એક્ટિવા ઉપર કોલેજ જઈ રહી હતી. ત્યારે સ્પીડથી આવેલા ટેમ્પોએ અડફેટે લેતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો છે. વડોદરામાં સતત વધતી હિટ એન્ડ રનની ઘટનાઓ લોકોમાં ચિંતા જગાવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની ગુજરાતમાં મોટી તૈયારીઓ શરૂ. અમદાવાદમાં કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થયું, જેમાં સૌથી પહેલાં CWCની બેઠક શરૂઆત થઈ. આ બેઠકમાં અશોક ગેહલોત, સચિન પાયલોટ, હરીશ રાવત, પી ચિદમ્બરમ સહિતના નેતાઓ હાજર રહ્યા. સાથે મલ્લિકાર્જુન, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત હતા. આ બેઠકમાં દેશમાં જે કોંગ્રેસની હાલત છે તેને સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની મુલાકાતે સીએમ પટેલ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. પહેલાં તેઓ નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે ગયા. અહીં સીએમએ નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ પરિક્રમાર્થીઓ સાથે વાતચીત કરી. આ પછી સીએમ વલસાડ ગયા. અહીં તેઓ ધરમપુરના બરુમાલ ખાતે શ્રી ભાવેશ્વર મહાદેવના રજતોત્સવ પર આયોજિત સંકલ્પ સનાતન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ, સોનિયા અને ખડગે સરદાર સ્મારકે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે અમદાવાદ આવેલા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સરદાર પટેલ સ્મારક પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડીને તેમને મેમોરિયલ હોલ તરફ લઈ ગયા. ત્રણેય નેતાઓ સૌપ્રથમ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસના અધિવેશનનો કાર્યક્રમ થયો. દેશભરના કોંગ્રેસના મોટા નેતાઓ અત્યારે અમદાવાદ આવી ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુદ્રા યોજનાના 10 વર્ષ 32 લાખ કરોડની લોન આપવામાં આવી છે. 8 એપ્રિલે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ પૂરા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે સવારે 9 વાગ્યે
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને અભિનંદન આપ્યા. 2015માં શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 32 લાખ કરોડ કરતાં વધારેની લોન આપવામાં આવી. ખાસ વાત એ છે કે લાભાર્થીઓમાં 68% મહિલાઓ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં હિટ એન્ડ રનની ઘટના, 3ના થયા છે મોત. આણંદના આંકલાવ પાસે બામણ ગામ નજીક હિટ એન્ડ રનની ભયાનક ઘટના બની. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી, જેમાં પાદરાના મુજપુર ગામના 3 યુવાનોનું ઘટના સ્થળે મોત થયું. દુર્ઘટના રાત્રે અંબાકુઈ નજીક બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ અને સોનિયા ગાંધી હોટલ હયાત પહોંચ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ઘણા દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચી ગયા, ત્યારે રાહુલ અને સોનિયા ગાંધી પણ અમદાવાદ આવી ગયા. તેઓ હોટલ હયાત પર પહોંચી ગયા. નોંધનીય છે કે CWCની બેઠક માટે કોંગ્રેસ નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે અને અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન અને CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે અને આ બંનેનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન. અમદાવાદમાં યોજાનારા અધિવેશન માટે દેશભરના કોંગ્રેસ નેતાઓ અમદાવાદ પહોંચી ગયા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ પહોંચી ગયા. એરપોર્ટ ઉપર રાહુલ અને સોનિયાને આવકારવા માટે મહિલા કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ ઉપર હાજર હતા. એરપોર્ટથી તેઓ હોટલ હયાતમાં જવાનું આયોજન હતું. ઉપરાંત CWC બાદ સાંજે સાબરમતી આશ્રમ પર જવાનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો કહેર, 7 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર. ગુજરાતમાં આગ વરસાવતી ગરમી યથાવત છે. 7મી એપ્રિલે રાજકોટમાં 44.2 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી પારો રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં રાજકોટમાં તાપમાન 45 ડિગ્રી અને અમદાવાદમાં 44 ડિગ્રી થઈ શકે છે. 8મી એપ્રિલે કચ્છ સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જનતાને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મોટા નેતાના ઘર ઉપર ગ્રેનેડ વડે થયો છે હુમલો. પંજાબમાં અજાણ્યા શખ્સોએ ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મંત્રી મનોરંજન કાલિયાના ઘર ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો. જોકે આ વિસ્ફોટમાં નેતાને કોઈ ઈજા થઈ નથી. તેમનો આરોપ છે કે ઘટનાની જાણ કરવા પોલીસને ફોન કર્યો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. ખાસ વાત એ છે કે આ હુમલો પોલીસ સ્ટેશનથી થોડે દૂર થયો હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યાં ઇજ્જત નથી ત્યાં દૂરી બરાબર છે તો મલાઇકાની પોસ્ટ સામે આવી છે. અભિનેત્રી મલાઇકા અરોરાએ ઇન્સ્ટા ઉપર એક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યો હતો કે ઉંમર વધવાની સાથે લોકો શાંતિ પસંદ કરવા લાગે છે. જ્યાં આદર ન હોય ત્યાં અંતર જાળવવું ખૂબ સારું છે. આ નિવેદનને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. તેણે આગળ લખ્યું છે કે નાટક અસહ્ય બની જાય છે, શાંતિ પહેલી પસંદગી બની જાય છે. એવા લોકો સાથે રહો જે તમારા માનસિક સ્વાસ્થ્ય અને આત્મા માટે સારા હોય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશની અવરચંડાઈ, ભારત નજીકનું પોર્ટે ચીનને આપ્યું. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડૉક્ટર મોહમ્મદ યુનુસનું ભારત વિરોધી વલણ ચાલુ છે. યુનુસ સરકારે વ્યૂહાત્મક સ્થળો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચીન અને પાકિસ્તાનને સોંપ્યો છે. બાંગ્લાદેશે ભારતના કોલકાતાથી માત્ર 200 કિલોમીટર દૂર આવેલા મોંગલા બંદરના વિસ્તરણની જવાબદારી ચીનને સોંપી છે, તો ભારતના સિલિગુરુ કોરિડોરથી 120 કિલોમીટર દૂર આવેલા એરબેઝ ઉપર પાકિસ્તાનની દખલવધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપીના સ્થાપના દિવસે અહીં હાજર રહ્યા CM પટેલ. ભાજપના 46માં સ્થાપના દિવસને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આયોજિત સક્રિય સદસ્ય સંમેલનમાં હાજર રહ્યા. અહીં CM પક્ષના સાથીઓને મળ્યા હતા અને તેમની સાથે સંવાદ કર્યો હતો. સાથે પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિકાસની રાજનીતિ અંગે જનજનમાં વધુ જાગૃતિ લાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.